વિદ્યાર્થીઓ, આજના MCQ માં સૌ પ્રથમ MCQ છે a ઇક્વલ્સ ટુ, હવે આ દરેકમાંથી શું કોમન નીકળી શકે? n કોમન નીકળે તો શું થઈ જાય? 1 0 0 0 1 0 0 0 1 થઈ જાય. સો a ઇક્વલ્સ ટુ શું લખાય? ni લખાય અને b શ્રેણિક જે હોય તે. હવે આપણને કીધું છે a ઇન્ટુ b કરો, તો a ની વેલ્યુ શું છે બચ્ચાઓ? ni અને b જ છે. સો n ઇન્ટુ ib કરીએ બચ્ચાઓ તો n b થાય, માટે n ઇન્ટુ b એટલે c ઓપ્શન જવાબ આવે. રાઈટ. નેક્સ્ટ MCQ પર જઈએ. અહીં a બરાબર શું કોમન કાઢી લઈએ? i કોમન કાઢ લઉં તો 1 0 0 1 થઈ ગયું. સો a ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ i થઈ ગયું. હવે a રેસ ટુ 4n છે બચ્ચાઓ, તો i ધીસ હોલ રેસ ટુ 4n થાય. હવે પહેલા બંનેને 4 પાવર આપી દઈએ અને આખાની n પાવર રહેવા દઈએ. હવે i નો મીનિંગ બધાને ખબર છે, i² -1 થાય, તો i ના સ્ક્વેર નો સ્ક્વેર કરીએ તો -1 નો સ્ક્વેર 1 થાય, એટલે આ 1 થઈ જશે. અને બાજુમાં જે રહેશે i ની 4 પાવર શું થશે બેટા? i ની 4 પાવર i જ થશે અને આખાની n. સો i ની n બરાબર i જ થશે. i એટલે જવાબ શું થશે? 1 0 0 1, માટે જવાબ આવશે c. રાઈટ. નેક્સ્ટ પર જઈએ. અહીંયા શું છે? a² ઇક્વલ્સ ટુ -i લખાય. રાઈટ. સો a² ઇક્વલ્સ ટુ -i એટલે -1 0 -1. હવે બધાને ખબર છે આ જે છે -1, અથવા એને જો સીધી ભાષામાં લખું બેટા તો a² ઇક્વલ્સ ટુ -1 ઇન્ટુ i લખાય. સો a² ઇક્વલ્સ ટુ i² ઇન્ટુ i લખાય. રાઈટ, આવું લખાય. હવે આપણે શું જોઈએ છે? આના પરથી શું શોધવો છે? આપણને a શોધવો છે. સો a બરાબર શું થઈ જશે? i, બંને બાજુથી સ્ક્વેર કાઢી નાખીએ તો અને i² લઈએ તો ધીસ ઇન્ટુ i લખાય. સો a ઇક્વલ્સ ટુ i ઇન્ટુ 1 0 0 1. સો i 0 0 અને i. બોલો, આ કોન્સેપ્ટ સમજણ પડી? આ રીતે કરવાનું. સો -1 i² ઇક્વલ્સ ટુ -1, તો મેં -1 ની જગ્યાએ i² લખ્યું બચ્ચા, અને પછી સ્ક્વેર નીકાળી દીધો બધી બાજુથી, એટલે જવાબ આવશે આપણી પાસે a, સોરી b. નેક્સ્ટ, જો કોઈ શ્રેણિકને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ એટલે 1 ગુણ્યા 18, 18 ગુણ્યા 1, 2 ગુણ્યા 9, 9 ગુણ્યા 2, 3 ગુણ્યા 6, 6 ગુણ્યા 3. રાઈટ, એટલે કેટલે કુલ મળશે? 6 કક્ષાઓ મળશે આપણને, એટલે જવાબ આવશે એ. વિદ્યાર્થી નેક્સ્ટ પર જઈએ. જો આ દાખલામાં આ શ્રેણિક છે બેટા, એટલે 3 એક જ વાર બહાર નીકળે, એટલે 1 1 1 1 1 1 1 1 1 થઈ જશે. રાઈટ. હવે જો આનો આપણે a² શોધવા જઈએ તો a ઇન્ટુ a કરીએ ને બેટા, તો 3 તાલી 9, અને આ 1 1 1 1 1 1 1 1 1, અને આ 1 1 1 કરીએ અને આનો ગુણાકાર કરીએ ને બેટા, તો ફરીથી 3 3 3 3 3 3 અને 3 3 3 થાય, કારણ કે 1 + 1 + 1. રાઈટ, એટલે a² નો જવાબ શું આવ્યો? 3 નો વર્ગ ઇન્ટુ a આવ્યો. તો હવે વિદ્યાર્થીઓ, આપણે a³ શોધવું છે. a³ શોધવા માટે શું કરીશું? a² ઇન્ટુ a કરીશું. હવે a² ની કિંમત કેટલી છે? 9 ઇન્ટુ a ઇન્ટુ a થશે. સો વિદ્યાર્થીઓ 9a² થશે. ફરીથી a ની કિંમત મૂકીએ બેટા, તો શું થશે? a² ની કિંમત મૂકીએ તો 9a થશે, એટલે 81a થશે. સો a³ ઇક્વલ્સ ટુ 81a થશે. સો જવાબ આવશે b. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો વિદ્યાર્થીઓ, આની તો એક શોર્ટકટ જ મેથડ છે. 1 1 1 1 હોય અને આપણે a ની n ઘાત શોધવી હોય તો 2n - 1 ઇન્ટુ a કરી દેવાનું. સો મારે અહીં a ની 2015 શોધવું છે, તો 2 ની 2000, 2 ની શું થશે? 2014 ઇન્ટુ a થઈ જશે. રાઈટ, તો જવાબ આવશે a. બેટા આ દાખલો જુઓ,
ફરીથી 1 1 1 છે એટલે આપણા નિયમ પ્રમાણે a ની 50 શોધવી હોય તો બેટા 50 ઓછા 1 એટલે 49 into a થાય એટલે જવાબ આવશે b. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં પણ a 1 1 1 છે. હવે આપણે a ની 6 ઘાત શોધવી છે એટલે બેટા 2 ની 5 ઘાત into a થશે 2 ની 5 ઘાત એટલે 32 a થશે. એને આપણે લેમ્બડા a સાથે સરખાઈશું તો આપણો લેમ્બડા થઈ જશે 32. સો આનો જવાબ આવશે c. નેક્સ્ટ દાખલા પર જઈએ. બેટા અહીં an બરાબર 2 ની આ કયા પ્રકારનો શ્રેણિક કહેવાય? વિકર્ણ શ્રેણિક કહેવાય. કયો? વિકર્ણ શ્રેણિક. એટલે અહીં a ની જો હું 10 કરું બેટા તો 2 ની 10 0 0 0 2 ની 10 0 0 0 2 ની 10 થશે. એટલે 2 ની જો 10 બહાર કાઢી નાખવામાં આવે તો વિદ્યાર્થીઓ તમે જે આગળ ગણ્યું એવું નહીં થાય એટલે 10 24 into i એટલે આમાં એક ઓછું નહીં થાય વિદ્યાર્થીઓ એટલે જવાબ આવશે c. એટલે ધ્યાનથી જુઓ એ ઓર્ડરમાં મેં MCQ લીધા છે કે દર વખતે એની 10 પૂછે એટલે લોકો એમાં એક માઇનસ કરીને બોલી દે છે. એવું નથી અહીંયા. રાઈટ. નેક્સ્ટ દાખલો છે. જુઓ એ શું છે તો કે તમારો ડાયાગોનલ એટલે વિકર્ણ શ્રેણિક છે a અને a. હવે આપણે બેટા અહીં a ની n જોઈએ છે એટલે કશું જ વિચારવાનું નહીં. અહીં a ની n થઈ જાય a ની n થઈ જાય ને e ની n થઈ જાય. રાઈટ. એટલે કયો જવાબ આવશે c. ડાયાગોનલ શ્રેણિક પર MCQ આવે એની શક્યતા વિદ્યાર્થીઓ 100% છે. એટલે યાદ રાખો આ દાખલાનો a સ્ક્વેર પૂછાય તો તમારે diagonal of a square a નો ઇન્વર્સ પૂછાય તો diagonal of 1/a થશે. સમજ્યા તમે? આ રીતનું થશે. ડન. નેક્સ્ટ દાખલા પર જઈએ. જો અહીં આપ્યું છે a બરાબર diagonal of 1 2 3. રાઈટ. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે સિગ્મા a raised to I equals to 1 2 3 equals to diagonal of a b c and we have to find a plus b plus c. તો બેટા જો આનો મીનિંગ કરીએ a ની i તો પહેલા 1 મૂકીએ પછી 2 મૂકીએ અને પછી 3 મૂકીએ is equal to diagonal of a b c થશે. રાઈટ. હવે a ની 1 એટલે શું થાય? તો સાદો diagonal 1 2 3 થશે. a સ્ક્વેર એટલે શું થશે? બધાનો વર્ગ થશે. 1 4 અને 3 નો વર્ગ 9. અને અહીં શું થશે? 3 છે એટલે 1 3 ઘાત શું થશે? 8 અને અહીંયા થશે 27 is equal to diagonal of a b c. હવે અહીં શું કરવાનું છે? બધાનો સરવાળો કરવાનો છે. તો diagonal 1 + 1 + 1 3 થશે. પછી 8 ને 4 12 12 ને 2 14 થશે અને 9 અને 27 થશે 36 અને પેલા થશે 39 is equal to diagonal of a b c. સમજ્યા? એટલે આપણને કોણ મળી ગયો? એટલે આ થયો આપણો a, આ b અને આ c. સો a plus b plus c એટલે 3 + 14 + 39 એટલે જો સરવાળો કરીએ બેટા તો કેટલો થશે? 9 56 જેવો થશે. એટલે જવાબ આવશે બી. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે અહીં શું કહે છે કે ભાઈ એ શ્રેણિક કેટલા ક્રોસ કેટલા છે? 2 cross 2 છે. એટલે આ 1 1 આ 1 2 આ 2 1 અને આ 2 2 થશે. હવે એવું કહે છે કે જ્યાં i અને j સરખા છે ત્યાં 1 લેવાનું. એટલે અહીં 1 અને 1 લીધું અને જ્યાં i અને j સરખા નથી ત્યાં 0 0 લેવાનું. એટલે આ શું થયું બેટા? a બરાબર i થયું અને પછી એની 5 ઘાત કીધી છે તો i ની 5 ઘાત શું થશે બેટા? i જ થશે. એટલે જવાબ આવશે a. નેક્સ્ટ પર જઈએ. અહીં જુઓ a equals to 2 બહાર કાઢી લઈએ તો 2i થઈ જશે. હવે એની 5 ઘાત પૂછે તો 2 ની 5 ઘાત into i થશે. રાઈટ. સો આ દાખલામાં 2 ની 5 ઘાત into i થશે. હવે 2 ની 5 ઘાત કેટલી થશે? 32 into i થશે. પરંતુ આપણે જવાબ જોઈએ છે a માં
એટલે કોણ એ બનાવે વિદ્યાર્થીઓ? 2a બનાવે. એટલે આમાંથી 2 કાઢી લો તો 16 into 2i અને 2i ની જગ્યાએ શું લખું? a એટલે a ની 5 ઘાત 16a થશે એટલે જવાબ આવશે b. રાઈટ. નેક્સ્ટ, 0 અથવા 1 હોય તેવા 3x3 શ્રેણિકોની સંખ્યા ખાલી જગ્યા. બેટા 3x3 એટલે 1 2 3 4 5 6 7 8 9. સ્થાન કેટલા ભરવાના છે? સ્થાન 9 ભરવાના છે. અને એની માટે આપણી પાસે ઓપ્શન કેટલા છે? 2. કયા કયા? 0 and 1. સો આવા દાખલામાં સંખ્યા શોધવાનું સૂત્ર છે વિદ્યાર્થીઓ, યાદ રાખજો, ઓપ્શન રેસ ટુ પ્રયત્ન. એટલે ઓપ્શન 2 છે અને પ્રયત્ન 9 છે એટલે 512 જવાબ આવે વિદ્યાર્થી. રાઈટ. ઓપ્શન જેટલા હોય એના માથે જેટલા સ્થાન ભરવાના હોય એ એટલે પ્રયત્ન. 9 વખત મારે પ્રયત્ન કરવો પડે 9 સ્થાન ભરવા માટે, એટલે સ્થાનને આપણે કહીશું પ્રયત્ન. રાઈટ. નેક્સ્ટ દાખલામાં જઈએ. અહીંયા પણ એવું જ છે, 3x3 છે અને આપણી પાસે ઓપ્શન્સ કેટલા છે? 2 છે એટલે 512 જ જવાબ આવશે વિદ્યાર્થીઓનો પણ. નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે 1³ બરાબર a છે અને n કક્ષાવાળા વિકર્ણ શ્રેણિક ખાલી જગ્યા હોય એવું પૂછ્યું છે. તો વિદ્યાર્થીઓ 1³ બરાબર a છે. તો 1³ માઇનસ a બરાબર શું થાય? 0. a કોમન કાઢી લઈએ તો a² માઇનસ 1 બરાબર 0. સો a માઇનસ 1 a પ્લસ 1 બરાબર 0. સો a બરાબર 0 1 અને માઇનસ 1. એટલે આપણી પાસે કેટલા ઓપ્શન્સ આયા? એટલે આપણી પાસે ઓપ્શન્સ કેટલા આયા? 3. એટલે આને જો ગણીએ તો 1 તો ના લખાય બેટા, આપણાથી i લખવો પડે એટલે i લખીએ. એટલે એક 0 આવ્યો, i આવ્યો અને માઇનસ i આવ્યો. અને આપણી પાસે પ્રયત્ન કેટલા છે? ટોટલ n. એટલે ઓપ્શન રેસ ટુ પ્રયત્ન એટલે 3 રેસ ટુ n જવાબ આવે. આ MCQ આવે એની શક્યતા 100% છે વિદ્યાર્થીઓ. તો મારી દ્રષ્ટિએ આ IMP MCQ 2024 માટે, કારણ કે આવું લોજિક એકદમ બાળકોને આવડશે નહીં. રાઈટ છે? તો સમજાયું હશે તમને. નેક્સ્ટ પર જઈએ. આ દાખલામાં જુઓ, a ની 4 બરાબર a² છે. સો a ની 4 માઇનસ a² બરાબર 0. અહીંથી a² બહાર કાઢ લઉં, અહીં a² માઇનસ i લખવું પડે બેટા, શ્રેણિક છે ને એટલે. a² a માઇનસ i અને a પ્લસ i ઇક્વલ્સ ટુ 0. રાઈટ. સો a ઇક્વલ્સ ટુ 0, a ઇક્વલ્સ ટુ માઇનસ i એકવાર અને એકવાર a ઇક્વલ્સ ટુ પ્લસ i. આવું થશે વિદ્યાર્થી. હવે 3x3 છે. આપણી પાસે ઓપ્શન્સ કેટલા છે? ઓપ્શન્સ કેટલા છે? 3. અને શ્રેણિક શક્ય શ્રેણિકની સંખ્યા પૂછી છે એટલે 3 ની 3 ઘાત થશે વિદ્યાર્થી. રાઈટ. 3x3 છે ને એટલે એ 3 ગણાય એટલે 3 રેસ ટુ 3 એટલે મારી ધારણા પ્રમાણે 27 જવાબ આવવો જોઈએ, કારણ કે અહીં 3 છે, n તમારો 3 છે એટલે 3 ની 3 ઘાત થશે. જે રીતે આગલો દાખલો જો સમજશો તો એની કેટલી ઘાત હતી? n. તો આપણે 3 ની n ઘાત કરી તો અહીં 3x3 ને શું ગણાય? 3x3 હોય તો એનો n આપણે કેટલો લઈએ? 3 લઈએ. એટલે એ મુજબ આપણે અહીં a ની 3 ની 3 લખીએ એટલે 27 જવાબ આવે. આ દાખલો પણ આવી શકે 100% 2024. નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે અહીં જુઓ, આ કયા પ્રકારનો શ્રેણિક છે? તો જુઓ, એકમ શ્રેણિક તો છે જ નહીં, m ક્રોસ n પણ નથી અને વિકર્ણ શ્રેણિક પણ નથી, એટલે આ ચોરસ શ્રેણિક છે વિદ્યાર્થી. રાઈટ. બાજુમાં આવીએ, એ જ દાખલો, એ જ પેટર્નનો, પરંતુ એનું પૂછ્યું છે કે જવાબ શોધો. તો આવા દાખલામાં આપણે શું શોધવાનું છે? a² શોધવાનો છે. તો a² એટલે 0 0 3 0 3 0 અને 3 0 0. રાઈટ છે. હું આમાંથી 3 બહાર કાઢી લઉં તો 0 0 1 0 1 0 અને ઇન્ટુ આપણે પહેલા a ની વાત કરીએ. રાઈટ. આ a થયો. હવે a² કરવો છે તો 3 તાલી 9, 0 0 1 0 1 0 અને 1 0 0
0 0 1 0 1 0 અને 1 0 0, રાઈટ. આનો ગુણાકાર કરીએ બેટા તો આ 0 આની સાથે, આ 0 આની સાથે અને આની સાથે, તો આ 1 થશે. નેક્સ્ટ માટેનો આપણે ગુણાકાર કરીએ તો 0 0 0 થશે, આ બી 0 થશે, 0 થશે, 1 થશે, 0 થશે, 0 0 ને 1, એટલે જવાબ આવે છે 99. સો આવા દાખલામાં મને શોર્ટકટ એવું ખબર પડે છે કે જો a બરાબર 0 0 3 0 3 0 અને 3 0 0 હોય તો આનો જો a સ્ક્વેર શોધવામાં આવે તો તમારે આ જે ઘટક હોય એનો વર્ગ કરી ઇન્ટુ i કરી દેવું, એટલે 9i જવાબ આવે. આ શોર્ટકટ મેથડ છે બેટા, એટલે એ જવાબ આવશે. નેક્સ્ટ દાખલા પર આવીએ. અહીંયા જુઓ, અહીં કયો ઘટક છે? -2 છે. તો તમે કશું જ ના કરો, a સ્ક્વેર બરાબર -2 નો વર્ગ ઇન્ટુ i લખી દો, એટલે કયો જવાબ આવે? 4i, એટલે આનો જવાબ આવશે a. રાઈટ. નેક્સ્ટ દાખલા જોઈએ. અહીં એવું કહે છે કે શ્રેણીકો n ક્રોસ n કક્ષાના વિસંમિત શ્રેણીક. તો આ શોધો, સિગ્મા શોધવાનો છે આપણે. તો વિદ્યાર્થીઓ અહીં સિગ્મા i બરાબર 1 થી n અને સિગ્મા j બરાબર 1 થી n aij ઇક્વલ્સ ટુ ખાલી જગ્યા છે. હવે જો વિસંમિત શ્રેણી કોને કહેવાય બેટા? તો કે એના અગ્ર વિકર્ણના ઘટકો કેવા હોય? 0 0 0 હોય. આ બધાને જ ખબર છે. અને અહીં આમને સામને કેવા હોય? વિરોધી ઘટક હોય. રાઈટ છે. આ એની વ્યાખ્યા જેને આવડે એને આ દાખલો આવડે. હવે આ શું કે છે? આનો સરવાળો કરવાનો કે છે. તો સ્વાભાવિક છે, આ બધા ઘટકોનો જો તમે સરવાળો કરો લોજિકલી વિદ્યાર્થીઓ, તો જવાબ શું મળે? 0. એટલે આમાં તો ઓપ્શન આવે 0. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી. અહીં શું કહે છે? એ કેટલા ક્રોસ કેટલા છે? 2 ક્રોસ 2 છે. એટલે અહીં a11 a12 a21 અને a22. હવે i અને j જ્યાં સરખા નથી ત્યાં તમારે લખવાનું છે 1 1, અને i અને j સરખા છે ત્યાં તમારે લખવાનું છે 0. એટલે આ 0 0 1 1. હવે એવું પૂછ્યું છે આનો a સ્ક્વેર કરો, તો બેટા મેં હમણાં જ શીખવાડ્યું, અહીં જે હોય એનો વર્ગ ઇન્ટુ i લખી દેવાનો, એટલે જવાબ આવે i. આ દાખલો પૂરો. રાઈટ. નેક્સ્ટ પર જઈએ. હવે એવું કહે છે કે તમારો શ્રેણી કોઈ પણ હોય, n ક્રોસ n હોય, અને i અને j જ્યાં સરખા નથી, i અને j સરખા નથી, બધા ઘટકો 0. એટલે તમારા અહીં a11 a22 a33 a44 આ બાકી રહે, એ સિવાયના બધા ઘટકો 0. એવું કહેવા માંગે છે આ દાખલો. n ક્રોસ n છે એટલે ટીક 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 એમ. તો આ કયા પ્રકારનો શ્રેણીક? તો ભાઈ આ સ્તંભ શ્રેણીક તો નહીં થાય, હર શ્રેણીક પણ નહીં થાય. બરાબર છે. આ વિકર્ણ શ્રેણીક થશે. બરાબર છે. અદિશ શ્રેણીક ના થાય. અદિશ કોને કહેવાય? જ્યાં 4 4 4 4 આ ઘટકો સરખા હોય. આ જે ઘટકો સરખા હોય એને અદિશ શ્રેણીક કહેવાય. પણ અહીંયા તો ઘટકો અલગ અલગ હશે, કારણ કે આ તો નંબર જ અલગ અલગ છે, ઘટકો સમાન ના લઈ શકાય, એટલે વિકર્ણ શ્રેણીક આવે બેટા. આવું બધું નાનું નાનું પૂછી શકાય એવી શક્યતા છે. હવે અહીંયા એવું આપ્યું, આ વિસંમિત શ્રેણીક છે. વિસંમિતની ખાસિયત શું હતી વિદ્યાર્થીઓ? આ 0 0 0 હોવા જોઈએ, અને અહીં પ્લસ હોય તો અહીં માઇનસ હોવું જોઈએ, અહીં માઇનસ હોય તો પ્લસ હોવું જોઈએ, પ્લસ હોય તો અહીં માઇનસ હોવું જોઈએ. એટલે પ્રેક્ટિકલી આ ઘટક અને આ ઘટક 0 હોવા જોઈએ. તો બેટા હું 2 sin θ -1 બરાબર 0 લઈ લઉં, તો sin θ બરાબર 1/2 મળે, અને sin θ બરાબર sin કેટલા થાય? π/6. તો θ બરાબર π/6. દાખલો પૂરો. ઓપ્શન એ. રાઈટ છે. હવે આપણો એકચ્યુઅલી અંતરાલ બી જુઓ, 0 < θ < 2π છે બેટા. એટલે આખા બે ચરણ છે. હવે સાઈન ક્યાં ધન છે એ બી જોવું પડે. તો સાઈન અહીંયા અને અહીંયા ધન થાય, એટલે એકચ્યુઅલી π/6 અને π - π/6 એટલે 5π/6. પણ આ ઓપ્શન નથી એટલે આપણે π/6 લીધું. એટલે આમાં થોડા ચેન્જીસ થઈ શકે. તો ધ્યાનથી સમજ્યા દાખલો?